ગોવાની અંદર એક રાજાનું શાસન હતું, જે રાજાનું નામ હતું કુમુદ. શું હતું? કુમુદ. લંડનથી પોપે એક પાદરીને ત્યાં મોકલ્યો છે. લગભગ 50,000ની સંખ્યા એ નગરમાં જૈનોની હતી અને રાજા ખુદ જૈન હતો. રાજા ખુદ જૈન હતો. તમને લાગશે પાદરીએ પેલા મિત્રતા બાંધી, રોજ મળે, હળે મળે, વાતચીત ચાલે, ધીમે 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 મિત્રતા બંને વચ્ચે થઈ. મિત્રતા નામ ઉપર પાદરીએ કીધું કે તમે અમારો ક્રિશ્ચન ધર્મ ન સ્વીકારી શકો. ત્યારે રાજાએ કીધું આપણા વચ્ચે મિત્રતા છે અને મિત્રતા વચ્ચે તમે ધર્મ ન લાવો તો સારું. મારું ધર્મ મારા માટે, તમારું ધર્મ તમારા માટે. પાદરીને લાગ્યું કે સીધી આંગળીએ ઘી નીકળે એમ નથી, તો હવે કંઈક કરવું પડશે. પાદરીએ રચના રચી અને એવી વ્યૂહરચના રચી. રચનામાં એવું લખ્યું, એમને કીધું કે મારે તમારા એક સાથે બધા જૈનોના દર્શન કરવા છે, તમે મને કરાવશો? રાજા ભોળવાઈ ગયો. રાજાએ કીધું હા હા. એક દિવસ નક્કી થયો, સ્થળ નક્કી થયું, બધી જગ્યાએ આમંત્રણ પહોંચી ગયા. એક મેદાનમાં 50,000 જૈનો, મોટું સ્ટેજ બંધાવ્યું, માઇક ગોઠવડાવ્યું. એ ટાઈમે ભૂંગળાના માઇક આવતા અને માઇકની અંદર બધું જ થઈ ગયા પછી પાદરી અને રાજાનું આસન ગોઠવાયું, બંને બેઠા છે. ત્યારે એ પાદરી એમ કહે છે કે સીધી રીતે તમે ક્રિશ્ચન ધર્મનો સ્વીકાર કરી લો, નહીં તો તમારી પબ્લિક જે ઊભી છે આ જૈનોની, એના બહાર તમે જો મારા તોપોના નાળાઓ તૈયાર છે, નાળચાઓ એક એક ફોડીને બધાને ખતમ કરી નાખશું. રાજા માટે ધર્મ સંકટ આવ્યું કે હવે શું કરવું. છલ થયું છે, ખ્યાલ આવી ગયો. રાજાએ કીધું સારું, હું વાત કરું છું. અને પછી આવીને કીધું હું મારા બધા સાધર્મિકોની માફી માંગુ છું કે મિત્રતા નામ પર મારી સાથે છલ થયો છે. આ આપણને કહે છે કે ક્રિશ્ચન ધર્મ સ્વીકાર કરી લો. બોલો શું કરવું છે? તમને ધર્મ જોઈએ છે, તમને મોત જોઈએ છે કે તમને મજહબ જોઈએ છે? શું જોઈએ છે? અને 50,000 જૈનો એક અવાજે બોલ્યા મોત બરવું અમને પસંદ છે, પણ મજહબ અમને નહીં બદલીએ, અમે અમારો ધર્મ નહીં બદલીએ. ન માન્યા તો ન માન્યા. અને તોપોના નારચાઓથી જે આગ બબુલા ગોળાઓ છૂટ્યા, 50,000 જૈનોને ખતમ કરી નાખ્યા. આ ઇતિહાસ કોઈક અજય લેખકે આપણને આપ્યો. ત્યારે તો મને શરમ આવી ગઈ. તો આપણે શું કરતા હતા? બસ ખાલી પ્રતિષ્ઠાઓથી ઊંચા આવશું કે નહીં આવીએ? આપણે આ છરી પલી સંગોથી ઊંચા આવશું કે નહીં આવીએ? આ બધા મોટા મોટા જમણવારોમાંથી આપણે ઊંચા આવશું કે નહીં આવીએ? એક અજય લેખક આપણને ઇતિહાસ કાઢીને આપે અને એને પ્રમાણ સાથે સાબિત કર્યું. સાહેબ, હું પ્રમાણ વિહોણી વાત નથી કરતો. આપના 50,000 જૈનોએ આને માન્યા અને એના માનમાં પોપે એને સેન્ટની પદવી આપી. એ પાદરીનું નામ છે સેન્ટ ઝેવિયર્સ, જેની કોલેજમાં, જેની સ્કૂલોમાં તમારા છોકરાઓ ભણે છે.